માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના ડીવીઆર કઢાવો. જે પણ આરોપી માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માયાભાઈ આહિરના દીકરા વિશે ભાઈ જે બોલ્યા ને એ ભાઈ પૂરો વિડીયો તમને સંભળાવું, તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે મિત્રો અત્યારે હાલ બગદાણાની બબાલ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને મિત્રો નવનીતભાઈને ન્યાય નથી મળતો. અને મિત્રો નવનીતભાઈ વારંવાર કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે જ કરાવ્યો છે. પણ મિત્રો એમાં ક્યાંક ને ક્યાંક હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ ગઈ. હા મિત્રો, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાનું ડેડિયાપાડાની અંદર કેટલું બધું માન સન્માન છે અને હવે એ જ ધારાસભ્ય મિત્રો એ જ ચૈતર વસાવા માયાભાઈ આહિરના દીકરા વિશે જે બોલ્યા ને એ ભાઈ તમે એકવાર સાંભળજો. તમે વિડીયો જોવો, ખરેખર તમે વિડીયો પૂરો સાંભળશો એટલે તમને ખબર પડી જશે કે આ ગુનાની અંદર કોણ મેન આરોપી છે. કારણ કે જો ચૈતરભાઈ વસાવા જેવા માણસ આ નવનીતભાઈ વિશે બોલતા હોય તો મિત્રો અહીંયા કંઈક ને કંઈક મોટી ગડબડ થઈ રહી છે. કારણ કે ભાઈ ચૈતર વસાવાએ પણ ખુલ્લેઆમ કહી દીધું. તમને બધાને ખબર છે કે ચૈતર વસાવા જે વાત કરે એ ભાઈ ખુલ્લેઆમ કરતા હોય છે અને એનો નિકાલ લાવતા હોય છે. કારણ કે આદિવાસી સમાજના એક એવા ધારાસભ્ય ચૈતર વસાવા કે ભાઈ સરકાર સામે વારંવાર લડતા હોય છે અને વારંવાર તેમની જનતાને ન્યાય અપાવતા હોય છે. હવે એ જ ધારાસભ્ય મિત્રો માયાભાઈ આહિરના દીકરા વિશે જે બોલ્યા એ ભાઈ તમે પહેલા વિડીયો સાંભળો અને પછી કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મિત્રો અત્યારે હાલ જે આ ચૈતરભાઈ વસાવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો એ વિડીયો ભાઈ ક્યાંનો છે, કેવો છે, એની આપણે કે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી. કારણ કે યાર અત્યારે હાલ તમે બધા જાણો છો કે માયાભાઈ આહિરનું પણ બહુ મોટું નામ છે, એમના દીકરાનું પણ બહુ મોટું નામ છે. એટલે મિત્રો આપણે કોઈને ગુનેગાર સાબિત ન કરી શકીએ, પણ યાર આ વિડીયો વાયરલ થઈ રહ્યો એટલે હું તમને બતાવું છું. અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું.